જોડા બેની રમતું ન્યા સીડા. વેદભાઈ નવું રમકડું બનાવ્યું. આમાં ઉપરથી નાખ, ત્યાંથી ની, અહીંથી ન ખાય ગાંડા. હેપી બર્થડે. ઓ હેપી બર્થડે. કે થેન્ક યુ. થેન્ક યુ. છે મારા વેદભાઈ નો ગિફ્ટ. કેને લઈ દીધું? મામા લઈ દીધું. હા બે ઈશ્કા. વેદ કામ કરો? હે હરમ આવે? હરિયું ઝાડું હોય ગયું. મારા લુગડા હકેલવાના હતા તે જો લુગડા હકેલા. બીજે રોટલી કરવાની છે. મારા પપ્પા જે ખાવા નતા આવ્યા. જો કેટલા વાગ્યા, 6:15 વાગવા આવ્યા. હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે અમારે વેદભાઈનો બર્થડે. વેદા હેપી બર્થડે. અહીં કર. હે કાં કહેવાનું? એ વેદા હેપી બર્થડે. એને કાં કહેવાનું? તને બંધ કરી દઉં. કરતા બંધ. હેપી બર્થડે. હલવાઈ ગયો ને પગમાં? મારા વેદભાઈને સવારી ઝાડા જેવું લાગ્યું, જરાક બેગ ફેરા કર્યું સંડાસ પાણી જેવું, ને જરા તરા શરદી હટાણ તો કઈ ને આ કાઢતા ચોચુભાઈ. હા જરાક તાવ જેવું લાગ્યું તો પછી દવાખાને લગાવું. કોલે ખરાને જે વધે પાછું એથી ત્યાં લે જાય હતી લેગા ને દવા લે એવા ટીપા આપ્યા. અટાણ તો કઈ નથી રમે. મગ બાફા ને વઘારવા. મગનું યાક કર્યું કંઈ બકાલો તો છે ગવાર ને રીંગણા ને કંઈ ખાઈ નહીં. કોઈ એક ફેરા કરી લીધું. મમ્મીને કા મગનું કરી નાખીએ તે બાફા. આજતા ઝાકોર એવી આવી હતી કે જાણે મેં કી વેઠું. મેં તને જ જોયું પણ મારી મમ્મી કહેતી હતી. હું ઉઠી હોત તો વિડીયો ને કંઈક ઉતાર. વેદા જ રાઈથી 3 તો નહીં પણ ઘણી ફેરા ઉઠ્યો તો. ઉઠે ને ઊભો થાય ને ભાગે. કામ થતું હોય ને કામ કરતું હોય ખબર નહીં. તો એમાં એને વાહે હતા ને 7:30 વાગ્યાનો ઉઠ્યો. મારા પપ્પાને એને વાહે હતા વેદને મમ્મીને બે. લુગડા એને જ ધોવાના પછી મશીનમાં નાખી દીધા. મારા પપ્પાને કીધું હતું કે દવાખાને લઈને જાય. પછી ભૂલા ગયા હોય કે કાં હોય તે દુકાને વ્યાગ્યા. પછી ને કોફી વેદને પીવડાતી તથા ઉલટી કરી નાખી. નયનનો ફોન તાર ચાલુ હતો તો વરે પાછો એનો ફોન આવ્યો. મને કે હું આવા દવાખાને લઈ જાય. ઘટન તડકા એવા પડે ને તો વેદને કંઈ ખવડાવ્યું ને બારોબાર કાઢ્યો નથી તો ખબર નહીં કાં હોય. ઝાડા પછી બહુ થાય પાણી ઘટાઈ જાય. વાર ન લાગે એવડાને પાછા બાટલા ચડાવવા પડે. હા આવજો. તમારા વેદભાઈ જાય છે. આવજો. બાય બાય. આઈનો હા મારા વેદભાઈના કામ ઓછાડ ઉડાડ નાખવાનું. તે ઉડાડ્યું ને? હા આગે નહીં ઉડાડ્યું. તો ચાલો મારા લુગડા હકેલવાના હતા તે જો લુગડા હકેલા. બીજે રોટલી કરવાની છે. મારા પપ્પા જે ખાવા નતા આવ્યા. જો કેટલા વાગ્યા, 6:15 વાગવા આવ્યા પણ હજે ખાવા નતા આવ્યા. ફોન કે નતા આવ્યો કંઈ. ને મારી મમ્મીને વેદને ગા ઈંડોરે. વેદ કારનો સવારનો કહેતો હતો કે ઉપર જાઉં અહીં શકવા. સવારે ત્યાં તડકો આવે બેહાઈ ન હોય તે પછી ન લેને ગા. વેદની તો અટાણા કંઈ છે નહીં રમે. ન કહેતા સવારે બેગ ફેરે ઝાડા જેવું હતું. સેજ તાવ જેવું લાગતું હતું. તે પછી દવા તો લેવા તે એક વખત પીવરાઈ તો અટાણા કંઈ ને રમે વાંધો નથી આવ્યો. મને તો હાવ બે ગઈ ન કે હજી હમણાં માન હાજો કર્યો કે પાછો વરે તાવ કે આવે તો કામ કરવું. અરે વાંધો નથી આવ્યો રમે. મારે હજી જ્યાં આગળ મારા પપ્પાને ફોન કરીને પૂછવું કેટલીક વાર છે તો એ પ્રમાણે રોટલી કરા. જરાક ઉપર આટો મારતી આવા.
ઓલા બે કામ કરે એ લાઈટું કરી દઈએ બંધ ને કે પછી બિલ આવે તો વાહો ફાટી જાય. બિલવાળા કોઈને હગા ન થાય આપણે અહીં. હા બે ઈસકા વેત કામ કરો હે હરમ આવે હા બે બોલતા ગીત બોલ તો મોટે ઉપર સકાન લઈને આવ્યો ને પાછળ મમ્મી વાળો થા આથી મોસમી છે મમ્મી કા હા એ કરે ઉભો રે હું કરે હાલે હાલે હું કરે આ કુંડામાં હરિયું કે ને નાખ્યું માને વે કે માનો માનવ વિવાહ કરે કે હા તો કોણ વરસાદ પડે કે દેર કોડે મેં કા વર્ષે આવી છે માનવ વિવાહ ન કરે અમારે વેદ જ નથી ન કરે બાકી માનવ ન કરે મારે જાવું હોય જોતી દેવ કા કરી કરી ખોડી હોય કે હા દેખાડા કુંડામાં નથી એના જો ઓય કરે ધીરે પા આ કીના કામ છે ઓરે આ નવું ઝાડવું એવું તમારે સમજવાનું એમાં આવી ગયું હરિયું ઝાડવું એવું એ વેદ ત્યાંથી બહુ થઈ જાય આનો આના ઉતરે જો ઓલા બે ની રમતું ન્યા સીડા આવડું ફર્યું મૂકે ન્યા ગાય ફ્રૂટ વાળો આવ્યો કઈ લેવું હોય તો 7:30 ને માથે થઈ તો મારો પા જે ખાવા આવ્યા ને તાર રોટલી કરતી સારું ન કરી નકર પડી રહેતી એમને ટાઢી તા ખવાય એની પછી હા વેદભાઈ જો રમે હા ખાટલો જો ઉથમો કરે ને રમે હા વેદભાઈ ની આવી સ્ટાઇલ હે રમવાની કઈ વેદ મારી મમ્મી કઈ દૂધ લેવા આગળ લઈને વેદભાઈ નવું રમકડું બનાવ્યું આમાં ઉપરથી નાખ ત્યાંથી નહીં અહીંથી નખાય ગાંડા ગોગો છે હાવ હા તાગડી છે નાખ દે એમાં જો આતા આવ્યા ભાગ આતા આવ્યા આવા તું જા થેન્ક યુ કે કે થેન્ક યુ કે કેક લેવો કેતા ખાવી કેક ખાવી સમજો તો મારા મુજો હા મારા આંબો ઓ ઓ ઓ આવે આલા રૂપિયા છે કઈ જો હા જો મારા વેદભાઈ નો ગિફ્ટ કેને લઈ દીધું મામા લઈ દીધું ક્યાંથી લેવા હા કટલો હે ગાડી હે અહીં કરતા હા જા તમે જોયું તે પ્રમાણે વિડીયામાં રોપા હતા કેટલા 8:30 વાગે આવ્યા સેટ કે ખાવા તાર સેટ કે ખાતું પછી 7 પીધો ને ઘડીક બેઠા ને યાગા પાછા બે ફોન આવ્યા હતા તેમાં વાત કરતા હતા
કાં વેદ કરો ને હવે મારે વેદની સુવાનો ટાઈમ થઈ ગયો છે. કાં વેદભાઈ? હા કરવું ને. હા ભાઈ એ એક આવડે હતું ને. ગાડી લેવું ને એ ઉઠે ને રેન્જે ગામમાં ગાતા હતી ના વેદ ને બે લેવા બીજી ઘણી દેખાડી ભાઈને ગમી નહીં ત્યાં એક જ ગમ્યું એ લઈને આવ્યો કેટલાક દી હાજી રાખે એ જોવાનું છે. હા હાલો હાલો મારે વેદને હુરાવું મારે ઉજાગરો હે રાતનો કાન આ રહી. ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.